અમે મીડિયા તરીકે અમે સરઘસ એટલા માટે બતાવતા હતા કે જે વ્યક્તિનો ગુજરાતની અંદર ખોફ હતો ને એ ખોફ દૂર થાય ને એટલા માટે અમે બતાવતા હતા ને એટલા માટે રાજ્યના ગૃહમંત્રીને અમે છાતી ઠોકીને કહેતા હતા કે તમે જે કામ કર્યું છે ને આજે સારું કર્યું છે। ભાવિક સૂત્રા મારી સાથે જોડાયા છે। ભાવિક, ગુજરાતે આ પ્રકારની રાજનીતિ અત્યાર સુધી કોઈ દિવસ નથી જોઈ। આ હલકી માનસિકતા ધરાવતી રાજનીતિ, એક તરફ એમ કહી રહ્યા છે કે અમે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું તો સરઘસ નથી કાઢ્યું, અને હવે એમના જ અંગત મદદનીશ એવું કહી રહ્યા છે કે મોર બોલે એ તો જોયા હતા, આજે તો કુકડા બોલી ગયા। પ્રદીપ, આ વાત ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે હવે અહંકાર આવી ગયો છે, કારણ કે હવે જો એમના મદદની પીએ છે, પીએ એવી પોસ્ટ મૂકી છે કે ભાઈ મોર બોલવાને બદલે અહીંયા કુકડા બોલી ગયા, એટલે તમે કેવા શું માંગો છો? પેલા તો એ પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા લાગે છે। તમે કોની ઉપર કટાક્ષ કરવા માંગો છો? કારણ કે એ જે વેકરિયા છે, એમના પર્સનલ પીએ છે ને એના પીએ આવી આપણે આમની ઉપર શું મતલબ શું આમને પૂછીએ? એમની પાસે કઈ જવાબ હશે ખરો કે તમે આ પોસ્ટ મૂકી છે એનું પાછળનું કારણ શું છે? માનસિક હલકી એમની જે રાજનીતિ છે ને એ વચ્ચે આવી જાય છે ને ક્યાંક આ જે નામ છે ને નિહાર કાલાવાડિયા, એમની જે પોસ્ટ સામે આવી છે ને એમાં જે લખ્યું છે કે ઉપરથી અને જે આખી રિકન્સ્ટ્રક્શન ને અહીંયાથી પ્રદીપ ચોખ્ખું ખબર પડે છે કે આ રિકન્સ્ટ્રક્શન હતું જ નહીં, આ રિકન્સ્ટ્રક્શન હતું જ નહીં, આ કાયદેસરનો વરઘોડો જ કાઢવામાં આવ્યો હતો। ઓલું કહે છે ને, આપણે સવારથી કહીએ છીએ કે ભાઈ નેતાએ કીધું હશે કે ભાઈ જે પણ હોય બધાનો વરઘોડો કાઢો, એ બધાનો વરઘોડો કાઢો, એટલે કે આ પોસ્ટ ઉપરથી ખબર પડે છે કે હવે આ રિકન્સ્ટ્રક્શન નહીં પરંતુ આ વરઘોડો હતો ને દીકરીનો વરઘોડો જ નીકળ્યો તો હલકી માનસિક એમની ગુણવત્તાવાળી જે બુદ્ધિ છે ને બુદ્ધિનું પ્રદર્શન કરે છે। કારણ કે આ જે નેતાઓ છે, આ નેતાઓ હસતા મોઢે સવારે ગયા હતા, જરાય એના મોઢા ઉપર પેલું આમ સ્મિત તમે જોયું હતું ને કેવી રીતે ગયા હતા અંદર હસતા હસતા। એમને ખબર છે કે ભાઈ એમના માતા પિતા અને પાટીદાર સમાજના અગ્રણીઓ ત્યાં છે, ઉપસ્થિત છે, પણ ચિંતામાં છે, દીકરી જેલમાં છે, તો એમની પર શું વીતતી હશે એ તો ખબર જ નથી। એમને ખબર હતી કે અહીંયા આપણે બસ સમાધાન કરી દેવાનું છે, એટલે માત્ર ને માત્ર ખાલી સમાધાન પૂરતી વાત રાખવાની હતી તમારે। આ મુદ્દે સમાધાન ન થવું જોઈએ, રાજનીતિ પણ ન થવી જોઈએ, ન્યાય મળવો જોઈએ। દીકરી સાથે ખોટું થયું છે અને દીકરીને ન્યાય મળવો જોઈએ। જે દીકરી છે એ દીકરી માત્ર ત્યાં નોકરી કરતી હતી અને આ પોસ્ટ ઉપર એવું થાય છે મોર બોલી ગયા। અરે ભાઈ, મોર તો જે મોર બોલ્યા છે એને લઈને તમને શું ખુશ થાવ છો? તમને ખુશી થાય છે કે એક દીકરીના મોર બોલ્યા, એ બીજાના મોર બોલ્યા એટલે તમે ખુશ થાવ છો? આવી કેવી તમારી માનસિકતા ભાઈ? એટલે તમે એવું લાગે છે કે તમે કહી દીધું હશે પોલીસ વાળાને કે ભાઈ આ જે છે ને એ બધાના વરઘોડા કાઢજો, પણ એનું નામ રિકન્સ્ટ્રક્શન આપજો। એટલે કે બે નામ, આપણે અત્યારે ફેશન છે ને કે નિક નામ આપો ભાઈ એક, એટલે વરઘોડાને નામ આપી દીધું રિકન્સ્ટ્રક્શન નામ, આપણે એવું પણ કહી શકીએ। પ્રદીપ, ભાવિક, આ આપણે અહીંથી અત્યાર સુધી રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને હવે અહીંથી સીધો સવાલ એ પૂછવો છે। પહેલા તો અમે રિકન્સ્ટ્રક્શનના દરેક વિડીયો અમારા સોશિયલ મીડિયા ઉપર અથવા અમારા પ્લેટફોર્મ ઉપર બતાવતા હતા, એ અમે ગુનો કર્યો? અમે રિકન્સ્ટ્રક્શનના વિડીયો એટલા માટે બતાવતા હતા કે જે વિસ્તારની અંદર એ રિકન્સ્ટ્રક્શન થતું હતું, જે વિસ્તારની અંદર સરઘસ નીકળતું હતું ને એ વિસ્તારની અંદર એ વ્યક્તિઓનો, યુવકોનો, એ લુખ્ખા તત્વોનો ત્યાં ત્રાસ હતો। આ સરઘસ થકી ત્રાસ ઓછો થાય ને એટલા માટે અમે બતાવતા હતા, આ વસ્તુ માટે અમે સરઘસ બતાવતા હતા, આ વસ્તુ માટે આ દિવસો જોવાના હતા અમારે। આ નિહાર કાલાવાડિયા કે જ્યાં પોસ્ટ કરી રહ્યો છે, જો એની બહેન અથવા એની દીકરી ત્યાં હોત અને એનું સરઘસ નીકળ્યું હોત તો કૌશિક વેકરિયા સહિત મહેશ કસવાલા, ભરત સુતરિયા, અરે પ્રદીપ કદાચ એમની બહેન દીકરીનો વરઘોડો નીકળ્યો તો આપણી પાસે વાત ના પહોંચત અહીંયા સુધી, એ બધું ત્યાં પતાવી વહીવટ થઈ ગયો હોત। કારણ કે પોતાની મા બેન દીકરી માટે તો વધુ કરવા તૈયાર છે, બીજાની મા બેન દીકરી માટે કરો ને ભાઈ તમે, એટલે બીજાને બદનામ કરવામાં તમે માહિર થઈ ગયા છો એમ ને? તમારા ઘરની ઉપર વાત આવે ત્યારે શું કરશો? ત્યારે તો તમે સમાધાન જ કરવાના છો। આ નહીં સુધરે, આ હલકી માનસિકતા વાળી રાજનીતિ છે। આ જે અત્યારે આપણી પાસે આ જે સ્ક્રીનશોટ આવ્યા છે, આ તમામ માહિતીઓ જે આપણી પાસે આવી છે ને એના ઉપરથી સાબિત થાય છે કે હલકી માનસિકતા વાળી રાજનીતિ છે, અને જ્યાં સુધી ગુજરાતની અંદર આ પ્રકારની રાજનીતિ થશે ને ત્યાં સુધી ભાવિક તો જે આ તમે જુઓ અત્યારે જે સ્ક્રીનશોટ આપણે બતાવ્યા કે જે એમના પીએ છે એ પીએ કેવી કરતૂત કરી। હવે પીએ ની જે વાત છે, વાત ઉપરથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ કે બધા ખુશ થયા છે કે ભાઈ બધાના મોર બોલ્યા છે, પણ એ દીકરી વિશે તો જાણો, એ કુંવારી દીકરી છે, દીકરીનું કોણ છે અત્યારે? એ દીકરીનું કોણ છે કોઈને ખબર છે?
એમના મા બાપ ઉપર શું વીતી રહી છે કોઈને ખબર છે? એમના પરિવાર ઉપર શું વીતી રહી છે કોઈને ખબર છે? કોઈ ભાગ લેવાની પણ પ્રયત્ન કર્યા છે? એમને ફોન ટેલિફોનિક વાતચીત કરવાના પણ પ્રયત્ન કર્યા છે એની સાથે? નથી કર્યા, કારણ કે તમારી દીકરી ક્યાં છે તો બીજાની દીકરી છે, એટલા માટે થઈને તમે એને ફોન ઉપર ટેલિફોનિક વાતચીત કરવા તૈયાર નથી થયા. જો તમારી દીકરી હોત તો તમે આખી રાત ત્યાં બેસી રહ્યો. ત્યારે આખી રાત બેસવાની પણ વાત પૂરી થઈ, 2 કલાક વાતો કદાચ ત્યાંથી એને છુટકારો મળી ગયો હતો. તો બીજી દીકરી છે એટલા માટે થઈને એમને એટલી જામીન અરજીઓ પર એટલા બધા બારણા પાડવા પડે છે. ભાવિક, આપ જે બોલ્યા અત્યારે ફોન ઉપર વાતચીત કરવાની વાત કરી, એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાવરકુંડલાના મહેશ કસવાલા, એવો એમની સામેના આક્ષેપો એ પરિવારના સભ્યો દ્વારા જ લગાવવામાં આવ્યા છે. મહેશ કસવાલા ગઈકાલે ટીવી ડિબેટની અંદર જઈને બોલતા હતા કે અમે પરિવારની સાથે છીએ, પરિવારના સંપર્કમાં છીએ, અમે પરિવારને મળીને આવ્યા છીએ. ક્યાંથી તમે મળીને આવ્યા? આ પ્રકારની રાજનીતિ મહેશભાઈ તમે ક્યાંથી શીખીને આવ્યા? પરિવારના સભ્યો ખુદ કહી રહ્યા છે કે તમે અહીંયા પરિવારને મળવા નથી આવ્યા, પરિવારના સભ્યોનું કોઈનું નામ તમને નથી ખબર, અને તમે એમ કહો છો કે અમે પરિવારને મળીને આવ્યા. આટલું ધ્યાન જે છેલ્લા 48 કલાકની અંદર અમરેલીની રાજનીતિની અંદર જે થયું ને, એ જ વસ્તુમાં જેટલું ધ્યાન અમરેલીના ભાજપના નેતાઓએ રાખ્યું છે ને, એટલું જો અમરેલીની જનતાનું રાખ્યું હોત ને તો ક્યાંક આ દિવસો ના આવ્યા હોત. આજે અમરેલીની જનતા તમને પૂછી રહી છે કે આ પાટીદાર સમાજની દીકરીનો શું વાંક હતો? જો પાટીદાર સમાજની દીકરીનો વાંક હતો તો તમારા પીએ નો પણ વાંક છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકીને તમારો પીએ છતી કરે છે કે આ આખું સરઘસ ક્યાંથી કાઢવામાં આવ્યું હતું. તો આ સરઘસ ભાજપના નેતાના કહેવા ઉપર કાઢવામાં આવ્યો હતો. આ સ્પષ્ટ થાય છે આ ફોટા ઉપરથી. હવે નિહાર કાલાવાડિયા કે જેને આ પોસ્ટ કરી હતી ને એની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે, એ પણ અત્યારે ક્યાં છે ને કોઈ ખબર નથી. એને પણ ખબર પડી ગઈ કે આ જેના મેં મોર બોલાવ્યા ને, જેના મેં કુકડા બોલાવીને લખ્યું ને, હવે મારો વારો આવશે. પણ એને ખબર નહોતી કે એનો વારો આવી ગયો છે. આ એ નિહારનો વારો છે. ભાવિક, રાજ્યની સરકારે જે કંઈ કર્યું તે સવારમાં બેઠક મળી, ખોડલધામ સમિતિ પહોંચી, તમામ લોકોને તમામ મીડિયા ચેનલની અંદર અહેવાલો ચાલતા હતા કે અમરેલીની દીકરી સાથે ખોટું થયું છે, આ ના થવું જોઈએ. આપણે પણ છેલ્લા 24 કલાકથી આ મુદ્દા ઉપર અવાજ ઉઠાવી રહ્યા છીએ. મુદ્દો ડાયવર્ટ કરવા માટે એવું કીધું હતું કે બંધારણમાં ફેરફાર થઈ શકે, કલમોમાં ફેરફાર થઈ શકે, આરોપીની જગ્યાએ એક સોગંદનામું રજૂ થાય અને એની કારણે એફિડેવિટ રજૂ કરીને આપણે એને આરોપીમાંથી બહાર કાઢી શકીએ. અને હવે એ પરિવાર પણ ત્યાંથી જતો રહ્યો. ભાવિક, પ્રદીપ, આપણે જયારે કઈ ડિબેટ કરતા હોઈએ છીએ ત્યારે ભાજપ અને કોંગ્રેસ આમને સામને હોય ને ત્યારે કોંગ્રેસ એમ કહે છે કે જોરથી બોલો, જુઠ્ઠું બોલો. એ સૂત્ર અહીંયા કદાચ મને અમરેલી ઉપર સાર્થક થતું હોય ને એવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે સવારે જે મહેશ કસવાલા જે એવું કીધું કે ભાઈ ડિબેટની અંદર એવું બોલ્યા કે હું એમના ઘરે ગયો હતો અને એમને બધી વાતચીત કરી છે, એમના પરિવારજનો તો એવું કીધું. કોણ મહેશ કસવાલા? અહીંયા તો કોઈ આવ્યું જ નથી. જોરથી બોલો, જુઠ્ઠું બોલો, સૂત્ર અહીંયા સાર્થક થાય છે. મહેશભાઈ, જો આ વિડીયો જોતા હોય ને તો કહી દેજો, જોઈ લેજો. તમે ખરેખર ગયા હતા ત્યાં, અને ગયા હોય તો આ લોકો ખોટું બોલે છે. અને આપણે જયારે આવી વાત કરીએ છીએ, દીકરીઓ છે, એ દીકરી છે, દીકરીની શું ભૂલ હતી? અને આજે આ કાલાવાડિયા છે, નિહાર કાલાવાડિયા, એની આ પોસ્ટ ઉપરથી સાબિત થાય છે. આપણે તેવું પણ માની લઈએ કે આ લોકોએ કીધું હશે તમે જરા કાઢો ને વરઘડો. એમને ખબર નથી કે પછી આવું થશે, પરંતુ પત્રકારો જાણે છે કે આ ભાઈ ખોટું થયું છે, આ દીકરી સાથે ખોટું થઈ રહ્યું છે. એ પાટીદાર સમાજના અગ્રણીઓ જાણે છે ખોટું થઈ રહ્યું છે, ક્ષત્રિય સમાજના યુવાનો, ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તે પણ જાણી રહ્યા છે કે આ ખોટું થઈ રહ્યું છે. તો પછી આ નેતાઓને કેમ નથી ખબર પડતી કે આ ખોટું થઈ રહ્યું છે? આ નેતાઓને કેમ નથી ખબર પડતી? કેમ ભાન નથી પડતી કે આ ખોટું થઈ રહ્યું છે? કેમ આટલા 2-3 દિવસથી દીકરી છે જેલમાં છે, કેમ એને બહાર લાવવાના કોઈ પ્રયત્ન નથી થઈ રહ્યા? એમાં પણ એમનો કઈ ખાસ હશે. એવું તો શું છે તમારામાં ભાઈ નેતાઓ? તમે તો બોલો. કૌશિકભાઈ કેમ ખુલ્લીને બહાર આવીને નથી બોલતા? કૌશિકભાઈ ક્યાંથી આવે? કારણ કે કૌશિકભાઈ ઉપર પણ ગાડીઓ કસાઈ ગયો છે. અત્યારે કૌશિકભાઈ ઉપર સવાલો થઈ રહ્યા છે. એટલે કૌશિકભાઈને ખબર છે કે જો હું કશું બોલીશ ને તો વધુ મારી ઉપર પ્રેશર બની જશે, મીડિયા મારી ઉપર બોલવામાં આ નહીં બોલે. અત્યારે આ નિહાર કાલાવાડિયા કે જેને આ પોસ્ટ મૂકી હતી, એ નિહાર કાલાવાડિયાને ખબર પડી ગઈ છે હવે કે હવે આપણા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. આ તો એક પોસ્ટ સામે આવી છે અમરેલીની આ ઘટનાને લઈને. અમરેલીની આવી કેટલી ઘટનાની અંદર નિહાર આ જે કાલાવાડિયા જે અંગત મદદનીશ છે કૌશિક વેકરિયાના, એને આ પ્રકારની પોસ્ટ વાયરલ કરી હશે.
કેમ એનામાં હિંમત ના ચાલી કૌશિક વેકરિયાની સામે જ્યારે લેટર વાયરલ થયો હતો એ લેટરની અંદર કેટલી સત્યતા છે એ બતાવવાનો કેમ એને મોકો ના મળ્યો? એ લેટર વખતે તો સોશિયલ મીડિયામાં ફોટા મૂકતા હતા, આઈ સપોર્ટ કૌશિક વેકરિયા એમ. અરે ભાઈ, જે સપોર્ટ કરવાનો છે ત્યાં કર. એ તો ધારાસભ્ય છે. કાલે સવારે ધારાસભ્યમાંથી એને જ્યારે બીજી વાર ટિકિટ નહીં મળે ને ત્યારે એને રાજ્ય સરકારનું પેન્શન મળશે, તને કંઈ નહીં મળે. ત્યારે એમ કહેશે કે ભાઈ આવજે હવે તું. અને આ પોસ્ટ મૂકી છે ને અત્યારે એનો ફાયદો તું જો, તું આ શું ઘટના બને છે એમ. મોર બોલે, કુકડા બોલે. અરે ભાઈ, ક્યાંના મોર ને ક્યાંના કુકડા? પ્રતાપ દુધાત મારી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરવી છે. પ્રતાપભાઈ, કૌશિક વેકરિયાના અંગત મદદનીશ આજે અત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું છે, સોશિયલ મીડિયામાં ફોટા પણ એના વાયરલ થયા, સ્ક્રીનશોટ આવ્યા છે કે જાહેરની અંદર કેવું સરઘસ નીકળ્યું તો જોયું, મોર બોલે તો સાંભળ્યું, પણ આજ તો કુકડા બોલી ગયા. આ પ્રકારની પોસ્ટ વાયરલ કરી ભારતીય જનતા પાર્ટીએ તો જે હતું એની છતી કરી દીધું એમની માનસિકતા. મારો પ્રથમ દિવસથી એક જ પ્રશ્ન ઉપસ્થિત થયો છે ને એ મુદ્દા ઉપર જ આ ટીવીથી લઈને પત્રકારો આ બધા જ ડિબેટથી લઈને ગુજરાત જાગૃત બન્યું છે કે જાહેર જીવનના વ્યક્તિની માનસિકતા, એનું વ્યક્તિત્વ, એની શાલીનતા, એના એક પણ અંશ આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનમાં દેખાણા નથી. એ પ્રૂફ એમના મદદનીશ, અંગત મદદનીશે સોશિયલ મીડિયા મારફત તે જ દિવસે કરેલી પોસ્ટથી બહાર આવ્યું. આજે હું મારી ઓફિસમાં બેઠો, મારું વાર્તાલાપ હોય, મારો વ્યવહાર હોય, મારું જે પણ વિચારો, આચારો જે પણ હોય એ મારી નીચેની ટીમ ફોલોઅપ કરતી હોય. એ ફોલોઅપના આધારે જે વાતાવરણ ઊભું થયું છે, જે પ્રમાણની એક પ્રિપેર આયોજન હતું, પ્રિપેર પ્લાન હતો, એ પ્લાનનો ખુલાસો એના જ અંગત પીએ આજે કર્યો છે. ખૂબ જ દુઃખદ બાબત છે, ખૂબ જ નંદનીય બાબત છે. અને આને જેટલી વખોડી કાઢીએ એટલી ઓછી પડે. જાહેર જીવનના વ્યક્તિને આ સિસોરા પણ સારા ના લાગે. પ્રથમ દિવસે પણ મેં કીધું હતું, આજે પણ કહું છું, અમરેલી જિલ્લો જીવરાજભાઈ મહેતાનો પ્રથમ બનેલો જિલ્લો. ભૂતકાળના રાજકીય આગેવાનો એની શાલીનતા, એના વ્યક્તિત્વ ક્યારે આ પ્રકારના નથી રહ્યા જે આજના વર્તમાન ધારાસભ્ય ઉપદંડકના વ્યક્તિત્વની સાથે તમે જોડો તો જમીન આસમાનનો ફરક દેખાય છે. માટે આ બ્રેક લગાવવા માટે બમ્પ એટલા માટે લાવ્યા કે અટકી જાઓ, મહેરબાની કરો, સુધરી જાઓ. અને બધા જ પત્રકાર મિત્રો, ટીવી અને ગુજરાત આખાની જનતાના જાહેર જીવનના માણસો અને સારા વિચારસરણી વાળા માણસો બધાએ ખુલીને જયારે બોલ્યા ત્યારે મને એવું લાગે છે કે સુધારો આવે તો સારું, નહીં તો એ જ અમરેલીની જનતા છે ઉંદરડામાંથી સિંહ બનાવે, સિંહમાંથી ઉંદરડા બનાવશે. પ્રતાપભાઈ, આજે એક સવાલ એ પણ કરવો છે, જ્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એવા લુખ્ખા તત્વોનો વરઘોડો કાઢ્યો છે ને ત્યારે અમે ખુલ્લી છાતીએ બોલ્યા છીએ ને સામી છાતીએ બોલ્યા છીએ કે ના, આનો વરઘોડો નીકળવો જોઈએ. પણ આજે જ્યારે અમરેલીની ચર્ચા છેલ્લા આપણે 48 કલાકથી કરી રહ્યા છીએ, એ 48 કલાકની ચર્ચામાં અત્યાર સુધી અમે એવું વિચારતા હતા કે આ સરઘસ નીકળ્યું એ કોઈ રાજકીય ઇશારે નીકળ્યું હશે, આવી શંકા હતી. પણ જ્યારે આ પોસ્ટ સામે આવીને પ્રતાપભાઈ, ત્યારે એ નક્કી થઈ ચૂક્યું કે આ પ્લાન એટલા માટે જ ઘડાયો હતો સરઘસ કાઢવાનો કે એમનો રાજકીય હમ સંતોષાય. રાજકીય ધાક ધમકી જમાવી. મેં ભૂતકાળના લોકસભાના ઇલેક્શનની અંદર ભાષણમાં પણ કીધું હતું. એ ભાષણના તમને ક્લિપ વિડીયો જોતા તો મોકલું કે અમરેલી જિલ્લાના આગેવાનોને નહીં શોભતા કામો તમે કરી રહ્યા છો, મહેરબાની કરજો. આ મહેરબાની તમે એટલા માટે કરજો કે તમે નાની ઉંમરના છો, ખૂબ જ આગળ વધવાનું છે. કોંગ્રેસ, ભાજપ કે અન્ય પાર્ટી આ બધું જાહેર જીવનમાં ચાલ્યા કરતું હોય, પણ જાહેર જીવનનો વ્યક્તિ ક્યારે આમ જનતાને હેરાન કરે, આમ જનતાને નુકસાન કરે, અમરેલી જિલ્લો બિલકુલ ચલાવી ન લે. એના ભાગરૂપે જુઠ્ઠા ઉપર જુઠ્ઠાણું ફેલાવવા માટે મારા મત વિસ્તારના આગેવાનનો પણ એને ગેરઉપયોગ કર્યો. ગઈકાલે મારા મત વિસ્તારના આગેવાને એટલે કે મીન્સ કે ધારાસભ્યએ ખોટી એક યુટ્યુબ વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો. એનો ખુલાસો પણ તમારી ચેનલ ઉપર થયો. આ જુઠ્ઠા ઉપર જુઠ્ઠા ફેલાવાના. આજે આમાં હવે મને શંકા થાય છે કે પત્ર જે લખાણો એ પત્ર ડુપ્લિકેટ નહોતો. આની એસઆઈટી ની એક રચના થવી જોઈએ અથવા સારા ઓફિસરની મારફત આની તપાસ થવી જોઈએ. નિલીપ રાય જેવા અધિકારી મારફત આની તપાસ થવી જોઈએ. આની તપાસ એટલા માટે થવી જોઈએ, પત્ર બિલકુલ ડુપ્લિકેટ નહોતો. ફરિયાદ મને ડુપ્લિકેટ લાગી રહી છે. પત્ર લખનાર લોકો હાથા હતા અને આની અંદર સાઇન થી લઈને આનું સંપૂર્ણ પ્રમાણે હવે તપાસ થવી જોઈએ. શા માટે કે આ સોશિયલ મીડિયા મારફત જ આની મનસા બહાર આવી ત્યારે આવનાર દિવસોમાં કયો રંગ પકડાય એ દિવસો જ બતાવશે.
મારી લડાઈ તો એક બેન દીકરી માટેની હતી અને એ લડાઈમાં મને તમારા બધાના સહયોગથી જીત મળી છે. ગઈકાલથી ભારતીય જનતા પાર્ટી બપોરથી બેકફૂટ ઉપર આવી અને ગઈકાલથી એ બહેનને બહાર લાવવા માટે પ્રયત્નોની વાતો ચાલુ કરી. હજુ સુધી એ બહેન જેલ બહાર આવી નથી. એમાં પણ એને જુઠ્ઠાણું ફેલાવ્યું કે સી સમરી અમે ભરશું. સી સમરી ક્યાં ભરાય? જેલ હવાલે થયા પહેલા તમે કસ્ટડીમાં આવો તો સી સમરી ભરાય. પોલીસ કસ્ટડીની અંદર સી સમરી ભરાય. સી સમરી તમારે ભરવી હોય તો કોર્ટની અંદર કાયદાકીય ઉપયોગ થતો હોય. કોઈ જેલમાં જતો રહે, સાબરમતી જેલમાં જાય અને કોઈ સી સમરી ભરી આવે બહાર કાઢી આવે, એવું બને ખરું? કોર્ટ હવાલે આ મામલો વહી ગયો, જેલ હવાલે મામલો વહી ગયો. ત્યારે કોર્ટની પ્રક્રિયા તો આપોઆપ પૂર્ણ થવાની જ હતી, પણ એમાં પણ ખોટો જસ કાઢવા માટે આજે આખો દિવસ મીટિંગનો દોર ચાલુ રાખ્યો, એક્ટિંગો ચાલુ રાખી. હજુ સુધી એ બહેન બહાર આવી નથી. આભાર પ્રતાપભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો અમરેલીની અંદર હવે રાજનીતિ શરૂ થઈ છે. જે દીકરી એ છેલ્લા 48 કલાકથી જેલની અંદર છે એને ખબર પણ નહીં હોય કે અમરેલીમાં કયા પ્રકારનું રાજકારણ એના નામે રમાઈ ગયું. જે રાજનેતાઓ કહેતા હતા કે કોઈ રાજકારણ ના થવું જોઈએ, કોઈ રાજનીતિ ના થવી જોઈએ, બહેન દીકરી છે સલામત રહેવી જોઈએ, આજે જ્યારે કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, ભરત સુતરિયા તમામ લોકો એને છોડાવવા માટે મેદાને આવ્યા, પણ શું થયું સાહેબ? તમામે દાંત કાઢતા કાઢતા હસતા હસતા એ બેઠકની અંદર આવ્યા. જે પાટીદાર સમાજના મત મેળવીને ધારાસભ્ય અને સાંસદ બન્યા છો એ તમે અત્યારે કેમ ચૂપ બેઠા છો? તમારો વારો આવ્યો બોલવાનો, તમારી રજૂઆત આવી, તમારો સમય આવ્યો બોલવાનો, એટલે તમારે બંધ રહેવાનું. એક શબ્દ તમે બોલતા નથી અને વારંવાર તમે જે છે તે એક વાત કરી રહ્યા છો કે આ ખોટું થયું અમરેલીની દીકરી સાથે, અમરેલીની દીકરી સાથે જે ઘટના બની એ ખોટું થયું. ભાવિક, એ ખરા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટીની માનસિકતા, હું માનસિકતા એટલા માટે ભારતીય જનતા પાર્ટીની કહું છું, વારંવાર એટલા માટે બોલું છું કે જે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે તેમના અંગત મદદનીશ આ ઘટના બની, એ પણ એક પાટીદાર સમાજના દીકરા છે અને એ સોશિયલ મીડિયાની અંદર આ પ્રકારે પોસ્ટ લખે. જો આ જ સમાજના દીકરા આ જ પ્રકારની પોસ્ટ લખે તો અમરેલીની અંદર અન્ય સમાજની દીકરીઓની તો શું વાત છે? હવે પ્રદીપ, આજે કાલાવાડિયા છે, કાલાવાડિયા અને પેલી પટેલની દીકરી, એટલે આપણે ભાઈ બહેન કહીએ ને કે ભાઈ એ પોતાની જો બહેન, એ આપણે એવી કહી દઈએ કે એમની માનસિકતા એટલે છે કે એમને બહેન નહીં માનતો હોય કદાચ. હવે આ જે અત્યારે જે પોસ્ટ મૂકી છે કે ભાઈ મોર અને કુકડા, એટલે ભાઈ તમારે કેવા શું માંગો છો? તમારા એક તો ભાજપમાં ને અંદરના જે ડખા છે ને એ પાછા આવા મુદ્દા ઉપર ઉભરીને આવે છે અને એનો ખાર ક્યાંક બીજાની ઉપર ઉતરે છે. આ પણ મુખ્ય વાત છે પ્રદીપ, કારણ કે જે અંદરના ડખા છે ને એ હવે પાછા નીચેથી ઉકળે છે અને એ ઉકળતા મુદ્દા છે એ આમાં પડે. આખું છે એ કહે ને કે ઘીના ઠામમાં જે ઘી પડે છે, સવારની જે વાત કરે છે આજ સવારની, તો હજી તો એ પડ્યું નથી ભાઈ ઘીના ઠામમાં ઘી. હવે એ દીકરી ક્યારે બહાર આવશે? હવે 3 તારીખની વાત છે આવતીકાલની, કે આવતીકાલે હાઈકોર્ટ જે કોર્ટ છે એ કોર્ટની અંદર સુનાવણી થવાની છે. એ પેલા કદાચ આજ તો એવી વાત સંભળાતી હતી કે 5 વાગ્યા પહેલા એ દીકરી જેલની બહાર આવી જશે, પરંતુ હજુ સુધી એ દીકરી બહાર નથી આવી. ત્યારે કૌશિકભાઈ, તમે કહો છો આમાં તમારી સંવેદના છે, ક્યાં છે? તમારા મદદની દીકરાના સરઘસ મામલે આવી પોસ્ટ કરે છે. સમગ્ર ઘટના પર કૌશિક વેકરિયા હજુ સુધી મૌન છે. દીકરીની ધરપકડ થઈ ત્યાં સુધી તો મૌન હતા, માન્યું. હવે તમારા પીએ છે એ આવી પોસ્ટ કરે છે છતાં પણ તમે મૌન ધારણ કરીને બેઠા છો. એક દિગ્ગજ નેતા છો, એક એવા વિસ્તારના નેતા છો કે જ્યાંથી રાજનીતિ શરૂ થાય છે. એક એવો વિસ્તાર કે જ્યાંના લોકો તમારી ઉપર વિશ્વાસ કરે છે. એક એવા નેતા કે જેની ઉપર આંખ બંધ કરીને તમને મત આપે છે, તમને જીતાડે છે, એક સારા ધારાસભ્ય બનાવે છે, જનપ્રતિનિધિ બનાવે છે. અને જનપ્રતિનિધિ શું કરે છે તો કે મોર બોલાવે છે, કુકડા બોલાવે છે ને પર્સનલ આસિસ્ટન્ટ છે, પીએ છે, પોસ્ટ મૂકીને વાયરલ કરે છે કે એ તો કુકડા બોલી ગયા ને મોર બોલી ગયા. આ માનસિકતા છે તમારી. આ માનસિકતા અત્યારે છતી થાય છે. તમે જુઓ જે સ્ક્રીન પર તમને જે આ દ્રશ્ય બતાવતા હશે ત્યાં જુઓ, જે ઇમોજી મૂકે છે ને કે મોર બોલે સાંભળ્યો તો, પણ અહીંયા તો કુકડા બોલી ગયા. સમજી શકો છો માનસિકતા? જોઈને ખબર પડી જાય છે કે આ રિકન્સ્ટ્રક્શન નામ આપવામાં આવ્યું હતું, બાકી વરઘોડો જ હતો. અને એ જ કહ્યું હશે
એ ભારતીય જનતા પાર્ટીના નેતા ને આજે આ પીએ તમે જુઓ આમની કરતૂત જુઓ, અને આ કરતૂત કઈ એટલે આપણે આના વસ્તુ વખાણ કરવાના, અને એને એવું લાગતું હશે કદાચ કે આપણા પોસ્ટ મૂકે છે તો આપણા વખાણ થશે, પણ એને એ નથી ખબર. એને નથી ખબર કે હજુ પણ ઘણા બધા લોકો છે કે જે તાકીને બેઠા છે અને જોઈ છે, વાટ જોઈને બેઠા છે કે ક્યારે એ કૌશિક વેકરિયા છે તેમના અંગત માણસો છે તે ખુલીને બહાર આવે છે. કૌશિક વેકરિયા તો નથી જ આવવાના બહાર, એ તો 100%ની વાત છે, પણ એમના જે અંગત માણસો છે એ બહાર આવીને શું કરે છે? દીકરીના બચાવ કરવાને બદલે તો પોસ્ટ મૂકે છે. તરફેણમાં આ તમે જુઓ, તરફેણ નથી કરતા એની, આ તમે જુઓ પોસ્ટ મૂકે છે, આવી બદનામી કરે છે. અને આવા લોકો સામે કૌશિકભાઈ વેકરિયા તમે કાર્યવાહી કરશો? તમે બોલશો, 2 શબ્દ બોલશો એની પર, કે હજુ પણ મૌન ધારણ કરીને બેઠશો? તમારા પીએ આવી રીતે પોસ્ટ મૂકે છે, માનસિક ક્ષતિ કરે છે. આ તમે એમની માનસિકતા તમે આપણે કેવી રીતે કેવી, આની માનસિકતા શું હોઈ શકે? કારણ કે આ તમે પોસ્ટ જે જુઓ, નિહાર કાલાવાડિયા નામનો જે એમનો પીએ છે, અને પીએ આવી પોસ્ટ કરી છે. હવે પોસ્ટ કરતાની સાથે જ એ ખુલાસો થયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અમરેલીના નેતાઓ, શરમ કરો. હું કહું છું શરમ કરો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અમરેલીના નેતાઓ, શરમ કરો. કૌશિકભાઈ વેકરિયા, આ વિડીયો જોતા હોય તો એકવાર તમે જુઓ, સાંભળો. એ દીકરીના પરિવારજનો સાથે તમારા નેતા તો એમ કહે છે કે અમે ઘરે ગયા છે, પરંતુ એ દીકરીના પરિવારજનો એમ કહી રહ્યા છે કે અમારી ઘરે તો કોઈ આવ્યું જ નથી. જુઠ્ઠું બોલો, જોરથી બોલો ના સૂત્ર એને સાર્થક થઈ રહ્યું છે એવું માનીએ છીએ અહીંયાથી. પ્રદીપ, ભાવિક, અત્યાર સુધી આપણે રાહ જોઈને બેઠા હતા કે નથી કઈ આપણે કરવું આ ઘટનાની અંદર, કેમ કે એક દીકરીની આ પ્રકારની પરિસ્થિતિ, એ પરિવારની આ પરિસ્થિતિ, આપણે અવાજ ઉઠાવતા હતા દીકરીને ન્યાય મળે એ માટે, પણ ખરા અર્થની અંદર આ દીકરીનું સરઘસ કાઢવાનું ક્યાંથી નક્કી થયું ને હવે આ મેસેજ ઉપરથી, આ જે સ્ક્રીનશોટ ઉપરથી ફાઇનલ થઈ ચૂક્યું છે. હવે મારે છે ને આખી આ ઘટનાની અંદર જે વ્યક્તિ આ નિહાર કાલાવાડિયા કે જેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી હતી, મારી ટીમ દ્વારા એનો નંબર મને આપવામાં આવ્યો છે. હું અત્યારે જ એનો ફોન લગાવું છું. હવે મારે એને સીધું પૂછવું છે કે શું ઘટના બની, કેમ આખી આ ઘટનાની વાત એના આ પ્રકારે લખી. મોર બોલે છે ને, એના પરિવારના સભ્યો તો મોર બોલે જ ખરા. જો હવે આ ફોન લગાડીએ છીએ. दूसरे कॉल पर व्यस्त है, कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. આ ભાઈને ખબર પડી ગઈ છે કે જેના મોર બોલાવવાના હતા, જેના કુકડા બોલાવવાના હતા, એને બોલાવ્યા ને, એના નામની ચર્ચા હવે ચારે કોર થઈ રહી છે. અને અમે પહેલા જ કહ્યું હતું આ ઘટનામાં જે કોઈ પણ ગુનેગાર હશે ને એને ખુલ્લા પાડશું ને ખુલ્લા પાડશું. જ્યારે કૌશિક વેકરિયાને બદનામ કરવાનો દાવો રચાયો હતો ને, જ્યારે લેટર વાયરલ થયો હતો ને, ત્યારે પણ અમે કહ્યું હતું કે એક ધારાસભ્યને આ પ્રકારે બદનામ ના કરવા જોઈએ, એક નેતાને આ પ્રકારે બદનામ ના કરવા જોઈએ. જો લેટર ખોટો છે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ. અને હવે જ્યારે કાર્યવાહી થઈ, પરંતુ જે પ્રકારે કાર્યવાહી થવી જોઈએ પ્રકારે ના થઈ, રાજકીય ઇશારે કાર્યવાહી થઈ, એટલે હવે અમે એ પણ સવાલ કરી રહ્યા છીએ કે આ રાજકીય ઇશારે કાર્યવાહી થઈને, એટલે હવે અમે એને પણ સવાલ પૂછીશું કે કેમ તમે રાજકીય ઇશારે કાર્યવાહી કરી. હવે આ બીજી વખત ફોન લગાડું છું એ નિહાર કાલાવાડિયાને. સાંભળો. स्विच ऑफ છે, જો કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया. જોયું ને, એને ખબર પડી ચૂકી છે, આ વિડીયો એના સુધી પહોંચી ચૂક્યો છે કે નિહાર તારા નામની ચર્ચા અત્યારે તમામે સોશિયલ મીડિયા ઉપર થઈ રહી છે. નિહાર કાલાવાડિયાનો ફોન એ સ્વિચ ઓફ થઈ ચૂક્યો છે, ફોન એને બંધ કરી દીધો. આ નંબર હજી એકવાર હું આપને નંબર સંભળાવું. નિહાર કાલાવાડિયાને હજી એકવાર હું ફોન લગાવું છું. જુઓ, તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા બસ. કરી પછીથી પ્રયત્ન. પતિઓ ને જે દીકરી માટે તમે જાહેરમાં આવીને લખ્યું હતું મોર બોલે, આજે કુકડા બોલી ગયા. ક્યાં તમારા મોર ને ક્યાં તમારા કુકડા? આજે આ જોઈને તો એવું લાગે છે કે તમારા મોર ને તમારા કુકડા બોલી ગયા. હે ભાઈ, ફોન નથી ઉપાડવાનો કે બંધ જ રાખવાનો છે? હું આ એટલા માટે બોલી રહ્યો છું કે એને એનો ફોન તો બંધ કરી દીધો છે, એના બાજુના ફોનમાં બેઠો બેઠો જોતો હશે કે આ ભાઈ શું બોલી રહ્યા છે. જે માનસિકતા તમે તમારા સોશિયલ મીડિયા ઉપર દર્શાવી હતી ને, હવે એ જ માનસિકતા તમે તમારી જાતને દર્શાવો છો. ખુલીને એકવાર તમે સામે આવીને કીધું હોત કે કૌશિકભાઈ આ જે આપણે કરી રહ્યા છીએ ને ખોટું કરી રહ્યા છીએ. એક અંગત મદદનીશ કોને કહેવાય? જો હવે
ફોન એને એમ થયું હોય કે આ લોકો આટલું બધું બોલી રહ્યા છે તો ફોન એકાદી વાર ચાલુ કરું પાછો. જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. કૃપા કરી પછીથી પ્રયત્ન કરો. જોયું ગુજરાતના દર્શક મિત્રો, આ ન્યૂઝરૂમ જે પહેલાથી અમે આ મામલે અવાજ ઉઠાવ્યો અને હજુ પણ આ મામલાની અંદર અમે અવાજ ઉઠાવીએ છીએ અને સત્ય સુધી અમે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બુલંદ અવાજ માટે અમે તમારી સમક્ષ ઊભા છીએ. આ ઘટના જે અમરેલીની અંદર બની એ ઘટના ફરી એકવાર ગુજરાતની અંદર ક્યાંય ન બને ને એના માટે અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. મને પણ ખબર છે કે આજે એ અમરેલીની દીકરી પાટીદાર સમાજની છે. આવતીકાલે મારા પણ કોઈ પરિવારની દીકરી આ જગ્યા ઉપર હશે તો જો હું અત્યારે ખુલીને નથી બોલ્યો તો એ વખતે પણ મને હક નથી ખુલીને બોલવાનો. આજે હું એટલા માટે ખુલીને બોલું છું. હું એટલા માટે ખુલીને તમારી સામે આવીને એટલા માટે બોલી રહ્યો છું. હું એટલા માટે લાઈવના માધ્યમથી આ ભાઈને ફોન લગાડી રહ્યો છું કે ભાઈ તું ફોન ઉપાડ. આજે મારે તને સવાલ કરવો છે, આ જે 25 વર્ષીય પાટીદાર સમાજની દીકરી હતી ને એની જગ્યાએ જો તારી બહેન દીકરી ક્યાંક હોત તો તું આ જ પ્રકારની પોસ્ટ લખેત? મોર બોલે ને કુકડા બોલે, બોલાય તારા મોર ને તારા કુકડા. ઉપાડ તારો ફોન, કર એકવાર ફોન ચાલુ. હજી તારે મોર બોલાવે છે, હજી તારે કુકડા બોલાવે છે. ઉપાડ ને ફોન તારા કુકડા, અમે બોલાવીએ, અમને તને ખબર પડે કેવી રીતે કુકડા બોલે છે. ભાવિક આ મોર બોલાવવાની વાત કરતા હતા, કુકડા બોલાવવાની વાત કરતા હતા. હવે જ્યારે ફોન લગાવ્યો ત્યારે એને ખબર પડી ગઈ કે મારાય મોર ને મારાય કુકડા હવે બોલવાના છે. અંગત મદદનીશ છું ને, કાલ સવારમાં હું અંગત મદદનીશમાંથી બહાર નીકળી જઈશ. પ્રદીપ, આમ તો જોઈએ ને તો આ નેતાઓની અને એના પર્સનલ આસિસ્ટન્ટોની એક આદત હોય છે કે એમના ઉપર આવે ને ત્યારે એમના ફોન બંધ કરી દેવાના, જેથી કરીને કોઈ ડિસ્ટર્બ ન કરે અને એનો સાદો નંબર હોય એમાંથી વિડીયો જોવાનો કે આપણા વિશે શું ચર્ચા થઈ રહી છે. અત્યારે પણ એ જ થઈ રહ્યું છે કે જેમના પીએ છે એ પીએ અત્યારે કદાચ આ વિડીયો જોતા હશે ને. પેલા આપણે ફોન કર્યો ત્યારે ફોન વ્યસ્ત આવતો હતો અને પછી આપણે ફોન કર્યો તો એમનો ફોન સ્વિચ ઓફ આવવા માંડી ગયો, એટલે એમને ખબર પડી ગઈ છે કે મારા નામની ચર્ચા થઈ રહી છે. હવે તમે વાત કરી અત્યારે જે આ જે પોસ્ટ મૂકી છે એને જે કૌશિક વેકરિયાના પીએ છે કે જેમણે આ પોસ્ટ મૂકી છે ને કદાચ જો એને ફોન ઉપાડ્યો હોત ને તો આજે ન્યૂઝ રૂમ એને કે કેમ કુકડા બોલે ને કેમ મોર બોલે. આજે ગુજરાતની જનતા જે જોઈ રહી છે ને એની સામે આનો ખુલ્લો પાડત. આજે એને જવાબ આપત કે કેમ મોર બોલે, કેમ કુકડા બોલે. અરે કુકડાના અવાજે સંભળાવત અને મોરના અવાજે સંભળાવત. પીછા ઉતારી નાખવાના હતા. જો કદાચ એકવાર હજુ કહું એકવાર ફોન ટ્રાય કરો, જો કદાચ લાગે તો એની સાથે વાત થાય તો. ભાવિક એક જ મિનિટ ફરી એકવાર ફોન લગાવું છું. જો એને એમ થયું હોય કે લાગ્યો ભાવિક ફોન. ભગવાન શ્રી રામની નામની રિંગટોન રાખે છે અને આ પ્રકારે બહેનો દીકરીઓનો સરઘસને લઈને પોસ્ટ મૂકે છે. નહીં ઉપાડે હવે ફોન. હવે ફોન એમનો વ્યસ્ત આવે છે. અત્યાર સુધી એમની સાથે ફોન ઉપર વાત નથી થતી, અત્યાર સુધી એમની સાથે ચર્ચા નહોતી થતી. હવે ફોન કાપી નાખે છે. ફોન પણ ઉપાડવાનો સમય નથી. આ નિહાર કાલાવાડિયા હજી રિંગ વાગે છે એમના ફોનમાં અને હજુ એ ફોન નથી ઉપાડતા. બચવા માટે નેતાઓને ફોન કરી રહ્યા છે કે કોઈ નેતાઓ ફોન ઉપાડો, મારો મને બચાવો, આ લોકો મને બદનામ કરી રહ્યા છે, મને ઉઘાડો પાડી રહ્યા છે. બદનામ તો નહીં પણ એને ઉઘાડો પાડી રહ્યા છે. હવે નેતાઓ પણ એના ફોન નહીં ઉપાડતા હોય અને એની રાહ જોતો હશે કે નેતાઓ મારા ફોન ઉપાડે, નેતાઓ મારા ફોન ઉપાડે, પણ એ નેતાઓ પણ એના ફોન નહીં ઉપાડે ને. હવે એના ફોન પણ સતત વ્યસ્ત આવે છે, ફોન પણ એમના સ્વિચ ઓફ આવે છે. કદાચ એ ફોન ઉપાડે. હું સતત એને ફોન કરી રહ્યો છું, સતત નથી ફોન ઉપાડી રહ્યા. બચવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે કે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. જે વ્યક્તિના માટે હું કામ કરતો હતો એ વ્યક્તિને ખુશ કરવા માટે મેં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટ હવે મને કોઈ બચાવો, મારે બચવું છે કેમ કે આ લોકોએ તો મને ઉઘાડો પાડી દીધો. ભાવિક ફોન ઉપાડવાનો બંધ કરી દીધો છે. પહેલા તો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે.
એને એમ કે ફોન સ્વિચ ઓફ થઈ ગયા પછી આ લોકો આ મુદ્દો નહીં ઉપાડે, આ બોલશે નહીં. ફોન સ્વિચ ઓફ થયા પછી પણ આપણે બોલવાનું ચાલુ રાખ્યું. એટલે એને એમ થયું કે કોઈ રાજકીય નેતાને ભલામણ કરીએ, કોઈને ફોન કરીએ કે આપણે આ ઘટનાથી બચી જઈએ. હવે બચવાનો તો કોઈ રસ્તો નથી એની પાસે. ફોન પણ નથી ઉપાડતો. હવે ફોન ચાલુ કર્યો છે. ચાલુ એટલા માટે કર્યો છે કે રાજકીય નેતાને ફોન કરીને ભલામણ કરી અને બચવા માટેના પ્રયત્નો કરે છે કે આ પોસ્ટ મારાથી થઈ ગઈ છે, હવે મારે શું કરવું. કેમ કે રાજકીય નેતા પાસે તો બચવા માટેના કાવા દાવા હોય ને. નિવેદન પણ એ જ આપે, ફરી પણ એમને જ જવાનું. ભાવિક પ્રદીપ, અહીંયાથી નિહાર કાલાવાડિયાને મારે એક સલાહ દેવી છે કે જો તમારામાં પોસ્ટ મૂકવાની હિંમત હોય ને તો તમે પાછળ જવાબ દેવા માટે પણ તૈયાર રહેજો. અને જો તમારાથી જવાબ ન દેવા માટે તમારામાં હિંમત ન હોય ને તો તમારે પોસ્ટ જ ન મુકાય. તમે પોસ્ટ હોશે ને હિંમતથી મૂકી છે તો હવે તમારે એના જવાબ દેવા પડશે. અમે એવું ના સમજતા કે અમે એક વિડીયો બનાવીને તમને ફોન 2-4 કરીને મૂકી દઈશું. અમે સતત તમારી સાથે સંપર્કમાં રહીશું. તમે જ્યાં સુધી ફોન નહીં ઉપાડો ત્યાં સુધી અમે તમને ફોન કરતા રહીશું. તમારી પાસેથી જવાબ માંગવાના પ્રયત્ન કરીશું કે તમે આ પોસ્ટ મૂકી છે એનો મતલબ શું થાય છે. તમે એવી રીતે જ કહો છો, તમે ખુશ છો કે ભાઈ આ દીકરીનું જે સરઘસ નીકળ્યું છે, વરઘોડો કાઢવામાં આવ્યો છે, બરોબર થયું છે? જો આની જગ્યાએ તમારી બેન દીકરી હોત તો તમે આવી પોસ્ટ મુકત? નિહાર કાલાવાડિયા, તને સવાલ છે અહીંયાથી કે તમે ભલે તમે જેના પીએ હોય એના, પણ તમે જે પોસ્ટ મૂકી છે, વાહિયાત પોસ્ટ મૂકી છે, તમારી માનસિકતા છતી કરી છે. જો તમારી બહેન દીકરી હોત તો તમે આવી પોસ્ટ મુકત? જવાબ આપો અહીંયા. તમે એવી પોસ્ટ મુકત? આ તો કોઈક બીજાની બહેન દીકરી છે. હવે પ્રદીપ, આપણે એવું માની લે કે આ તો એમની પોતાની બહેન નહીં, બીજાની બહેન દીકરી છે એટલા માટે થઈને આવી પોસ્ટ મૂકી છે. તો બીજાની બહેન દીકરી માટે શું વિચારતા હશે આ લોકો? નહીં વિચારે ભાવિક. આ લોકોની માનસિકતા ત્યાં સુધી ગઈ જ નથી. આ લોકોની માનસિકતા એટલે સુધી જ છે કે આપણી સામે કોઈ પણ વ્યક્તિ પડ્યો ને તો આપણે એને કેવી રીતે નીચે ઉતારવો ને એ જ આમની પાસેથી શીખવાનું છે. એમની સામે કોઈ વ્યક્તિએ આ પ્રકારનો આક્ષેપ કર્યો તો જેને આક્ષેપ કર્યો ને એને છોડો, પણ જે દીકરીએ માત્ર 10,000ની નોકરી કરતી હતી ને, આખી આ ઘટનાની અંદર ભાવિક એક વાત, આ સરઘસ કાઢ્યું એમાં મોટું કોણ બન્યું? એ મનીષ વઘાસિયા મોટો બન્યો કે એનું જાહેરમાં સરઘસ નીકળ્યું પોલીસની સાથે. પરંતુ આ દીકરીની લાજ ગઈ. આ 25 વર્ષે દીકરીની લાજ ગઈ. હજી તે દીકરીના સંસાર પણ માંડવાનો બાકી છે અને એ દીકરીની લાજ ગઈ. અને એ દીકરીની લાજ ગઈ ને ત્યારે આ પ્રકારના પોસ્ટો એ ભારતીય જનતા પાર્ટીના એ અંગત મદદનીશ કૌશિક વેકરિયાના એની સાથે રહેવા વાળા વ્યક્તિ આ પ્રકારની જ્યારે પોસ્ટ મૂકે ને ત્યારે છતી થાય છે કે આ માનસિકતા આ પ્રકારની છે. હવે ભાઈ, જો તું સાંભળતો હોય ને, સાંભળતો નહીં, તું સાંભળે જ છે એટલે તને કહી જ દેવું છે, જ્યારે તારા ઘરમાંથી અથવા તારા પરિવારમાંથી આ પ્રકારની સ્થિતિ થાય ને ત્યારે તું આ જ પ્રકારની પોસ્ટ મૂકજે જે તે અત્યારે મૂકી છે અને પછી સોશિયલ મીડિયામાં વાયરલ કરજે કે મારા ઘરની બેન દીકરી હતી ને આ પ્રકારે નીકળી હતી ને એટલે મેં આ પોસ્ટ મૂકી છે. નહીં મૂકી શકે ને તું, ત્યારે ઇજ્જત વાલી થશે. બાકી બીજા બધા જ્યારે આવી રીતે વરઘોડા નીકળે ત્યારે તો તમે બેફામ પોસ્ટ મૂકો ને અને તમે સાબિત કરવા માંગો છો શું કે તમે જેના અંગત મદદનીશ છો ને એને તમે ખુશ કરવા માંગો છો કે સાહેબ હું તમારો ડાબો હાથ, તમારો જમણો હાથ, તમે કેમ હું કરીશ, હું તમારી ગાય. ભાઈ, આ બધું છોડી દો. આ પાટીદાર યુવક, આ જે યુવતીનું સરઘસ કાઢવાની આખી વાત હતી, આ વેકરિયાની પીએની કરતું જ જુઓ તમે. સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાયરલ થઈ રહી છે આખી, અને આ વાયરલ થયા બાદ હજુ પણ એ ફોન નથી ઉપાડતો. મોર બોલે દેવું સાંભળ્યું તું, આજે તો કુકડા બોલી ગયા. ભાઈ, કોના કુકડા ને કોના મોર? ભાઈ, આ તો તમારી માનસિકતા એ છતી થાય છે. તમારી એ માનસિકતા છતી થાય છે કે જે તમે તમારા હકીકતની અંદર, તમારા મગજની અંદર જે તમે વિચારો છો ને એ તમે અહીંયા લખો છો. આ માનસિકતા તમારી. અંગત મદદનીશ છો તો તમને મન ફાવે એમ તમારે કરવાનું, તમે ધારો એ તમે કરો એમ. અને હવે જ્યારે ફોન કરીએ છીએ તો એ ભાઈ ફોન નથી ઉપાડતા. એ ભાઈ એમ કહે છે કે આપણે શું કામ આમનો ફોન ઉપાડવો જોઈએ, આપણે ફોન ઉપાડ્યા વગર આપણે તો બધું સાંભળીએ જ છીએ. બસ અત્યારે આપણે એ વિચારો કે આપણે બચી કેવી રીતે શકીએ. ભાઈ, તને છોડવાનો નથી હો. સરઘસ નીકળવાનું હોય ને આગળનું તો તારું નીકળે હારે હારે. ભાવિક, રાજ્યની જનતાને આજે એક અપીલ કરવી છે. જો તમારા મનમાં પણ આ જ પ્રકારના કોઈ સવાલો ઉપસ્થિત થતા હોય ને
તો અમારા કમેન્ટ બોક્સની અંદર સવાલો લખજો. એ નિહાર કાલાવાડિયાને અમારે તો સવાલ પૂછવો છે. જો અમરેલીની જનતાને અત્યારે કહું છું, જેટલા લોકો અમરેલીના જોતા હોય એમને નિહાર કાલાવાડિયાને ઓળખતા હોય ને તમારી આસપાસ હોય તો ત્યાં લઈ જાઓ અને ત્યાં લઈ જઈને તમે ફોન ઉપર એને બતાવો આ દ્રશ્યો કે જો આ તાળી કાલી કરતું હોત, તારા કારણે અમરેલીની દીકરીની છબી ખરાબ થઈ. જેટલી છબી અમરેલીની દીકરીની એ ખરાબ થઈ, સરઘસની અંદર થઈ ને એટલી જ છબી ખરાબ આ પોસ્ટ ઉપરથી થાય છે. જાઓ અમરેલીના લોકોએ પકડો એ નિહાર કાલાવાડિયાને. હવે પાટીદાર સમાજના આગેવાનોને પણ કહેવું છે કે જે આજે સવારમાં બેઠકમાં હતા, પકડો આ નિહાર કાલાવાડિયાને. હલકી માનસિકતા તો એની છે પાટીદાર સમાજની દીકરીને બદનામ કરવા પાછળની. મોર બોલે તો સાંભળ્યા, કુકડા બોલી ગયા. શેના કુકડા ને શેના મોર? ભાઈ, એક દીકરીની લાજ ગઈ છે યાર. ઘરે જઈને તમારા ઘરે જે બેન દીકરીઓ હોય ને પૂછજો, તમારી બહેનો દીકરીઓને તમે બતાવજો, બેન મેં આ પોસ્ટ આ દીકરીનું સરઘસ નીકળ્યું હતું ને એટલે કરી હતી. જો એ બેન તમને એ સ્ત્રીના સન્માન માટે એક લાફો ના જીકે ને તો કહેજો મને તમે. તે ભાવિક, આ માનસિકતા બદલાશે કે પછી આવીને આવી જ રહેશે ભારતીય જનતા પાર્ટીની? મને તો નથી લાગતું કદાચ પ્રદીપ આવી બદલાય માનસિકતા, કારણ કે ઘણા નેતાઓ તો આપણે જોયું છે, ઘણી વાર આપણે જોયું છે, રાજકોટ વાળા કિસ્સામાં પણ જોયું છે કે ત્યાં પણ એ જ રીતે પ્રતિક્રિયાઓ સામે આવતી હતી, ત્યાં પણ એ જ રીતે સામે આવ્યું છે, બધું ખુલાસા થયા છે, ઘણા નામો સામે આવ્યા છે. પરંતુ તમે હમણાં કીધું ને કે એ જે કાલાવાડિયા છે, નિહાર કાલાવાડિયા, કે જે એમની જે બહેન દીકરી છે એમની સાથે જો આવું થયું હોય ત્યારે એ શું કામે ભાઈ ત્યારે પોસ્ટ મૂકે? કારણ કે ત્યારે તો એમની એની ઇજ્જત વાલી થઈ જાય, એમનું નામ બદનામ ન થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવે. બીજા ભલે જે કરે, મારે શું, મારું નામ ખરાબ ન થવું જોઈએ, મારા પરિવારનું નામ ખરાબ ન થવું જોઈએ. આ દીકરીનું નામ તે ખરાબ કર્યું છે, હું અહીંયાથી કહું છું. આ લખીને તો દીકરીને બધું બદનામ કરી છે. તો પછી કૌશિક વેકરિયાની સાથે સાથે એના પીએ પણ એના પરિવારની માફી માંગવી પડશે. પ્રદીપ, એના પીએ પણ માફી માંગવી પડશે. તો એના દીકરાએ કઈ સારું કામ નથી કર્યું. આ માફ કરજો, એના પીએ કઈ સારું કામ નથી કર્યું. આ માનસિકતા તેમને હટાવી છે, એમની માનસિકતા બતાવી દીધી છે કે અમે કઈક છીએ, અમે રાવણ ખા છીએ, અમે ધાર્ય કરી શકીએ છીએ. સત્તા પક્ષમાં એ માટે કોઈને નથી બેસાડવામાં આવતા. સત્તા પક્ષમાં એ માટે બેસાડવામાં આવે છે, જનપ્રતિનિધિ એ માટે બનાવવામાં આવે છે કે તમે જનતા માટે કામ કરો, ના કે જનતાને બદનામ કરો. આ જે ઘટના બની છે સતત એના ઉપરથી એના 4 દિવસથી આપણે એના ઉપર વાતો કરીએ છીએ, ચર્ચા કરી છે, મુદ્દા ઉપર લડીએ છીએ. એ દીકરી ક્યારે બહાર આવશે એના ઉપર પણ આપણે વાત કરીએ છીએ. આ જે વાત હતી કે 5 વાગ્યા સુધીમાં દીકરી બહાર આવશે, પરંતુ હજુ સુધી આવી નથી. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયાથી જો સાંભળતા હોય તો એકવાર આ નિહાર કાલાવાડિયાને કોકને કયો, આ વિડીયો બતાવો કે જો મારી માનસિકતા જો છતી થઈ ગઈ છે, ખુલ્લું પડી ગયું છે બધું. મારા જ મોર બોલી ગયા, મારા જ કુકડા બોલી ગયા છે, પીછા ખરી ગયા છે. એકવાર ફોન ઉપાડી લે ને ભાઈ. એટલે તને કહું કે કેમ મોર બોલે, કેમ કુકડા બોલે એ હું કહું. એકવાર ફોન તો ઉપાડી લે તું. ફોન હવે નહીં ઉપાડે પ્રદીપ, કારણ કે એને ખબર પડી ગઈ છે કે જો ફોન ઉપાડીશું ને તો જે વધ્યા ઘટ્યા પીછા છે ને એ પણ ખરી જશે. નહીં એ ફોન નહીં ઉપાડે ભાવિક. એટલા માટે ફોન નહીં ઉપાડે કે એને ખબર છે મારી હલકી માનસિકતા, મારા સંસ્કાર જે છે ને એ હવે ખુલીને લોકોની સામે આવી રહ્યા છે. હું પહેલાથી કહેતો આવ્યો છું, હજી કહું છું, વરઘોડાના વિરોધી નથી, સરઘસના વિરોધી નથી, પણ જ્યારે આ પ્રકારે ગુજરાતની બેન દીકરીઓના સરઘસ નીકળતા હોય અને સરઘસ ઉપર આવા અંગત મદદનીશ આવી પોસ્ટો મૂકે, તમારી બેન દીકરીઓ નથી તમારા ઘરમાં, શરમ આવી જોઈએ ભાઈ. તને ફોન નથી ઉપાડતો, તું બચવા માટેના કાવા દાવા તું કરી રહ્યો છે. આ બચવાનું તારે, આવી રીતે બચવાનું તારે, આવી રીતે બચવું હોય ને તો હજુ પણ તારી પાસે સમય છે કે તારા ધારાસભ્ય કૌશિક વેકરિયાને કે જાય એ બેન દીકરીઓને તાત્કાલિક એના ત્યાંથી એટલે કે જેલમાંથી બહાર કઢાવે, એને સન્માનભેર એના ઘરે મૂકી આવે. અને તું પણ એના માફી માંગ કે બેન મારી ભૂલ થઈ, મેં આ પ્રકારે તારા જેલ જવા પર, તારું સરઘસ નીકળવા પર મેં આ પોસ્ટ મૂકી. ધન્ય છે અમરેલીની જનતાને કે જેમણે અમને આ સત્ય બતાવ્યું. આ સોશિયલ મીડિયાની અંદર આ વાયરલ થયેલો ફોટો એ અમરેલીની જનતાએ અમને આપ્યો છે. આજે અમરેલીની જનતાએ પણ ન્યૂઝ રૂમ ઉપર ભરોસો મૂક્યો છે કે અમે જે બોલીએ છીએ ને એ બેબાક બોલીએ છીએ,
સત્ય માટે અવાજ ઉઠાવીએ છીએ. એ સત્ય પછી એ રાજનીતિનું હોય, રાજધર્મનું હોય કે કોઈ પણ સત્ય હોય, સત્ય માટે અમે સવાલ ઉઠાવીએ છીએ, સત્ય માટે અમે બોલીએ છીએ. અંગત મદદનીશ કૌશિક વેકરિયા વર્કેટ જાણે એવડી મોટી કંપનીમાં કામ કરતા હોય ને કે અમેરિકાથી પેલા વિદેશની કંપનીઓમાં કામ કરે, લાખો રૂપિયાનો પગાર હોય એવી રીતે લખે વર્કેટ અંગત મદદનીશ કૌશિક વેકરિયા વર્કેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ગુજરાત સરકારની અંદર તમે કામ કરો છો આ માનસિકતા સાથે. એવા કેટલાય અધિકારીઓ છે, એવા કેટલાય નેતાઓ છે, એવા કેટલાય કાર્યકર્તાઓ છે. બનો એની જેવા, કરો એની જેમ કામ. રાજ્યની અંદર એવા કેટલાય અધિકારીઓ છે, કેટલાય નેતાઓ છે કે જેમની ગાડીઓની આગળ ન તો એમની ગાડીનું એમનું કોઈ ડેઝિગ્નેશન લખેલું હોય છે. એક સામાન્ય નાગરિકની તરીકે વ્યક્તિઓ જીવે છે. આ માનસિકતા થઈ ગઈ છે ને એટલા માટે આજે હું ખુલીને બોલું છું. મારું બોલવાનું એક જ કારણ, અમરેલીની આ દીકરી માટે જો આજે આ પ્રકારની વેદના સાથે તમામ લોકોએ મેદાને આવીને જો બોલ્યા હોય, તમામ લોકો ખુલીને બોલ્યા હોય ને, જે લોકો ખુલીને સામે આવ્યા, પાટીદાર સમાજના એ તમામ નેતાઓ પોતાનો રાજકીય પક્ષ ભૂલી ગયા છે. રાજકીય પક્ષ ભૂલીને જ્યારે આ તમામ નેતાઓ એક મંચ ઉપર આવી અને પાટીદાર સમાજની દીકરીને ન્યાય માટે જ્યારે મદદ કરી રહ્યા છે ને, ત્યારે તમામ લોકોને 100 વંદન છે. પણ એટલા જ વંદન જ્યારે કોઈ ભાજપના નેતા સામે આવીને એમ બોલ્યા હોત ને કે આ પાટીદાર સમાજની દીકરી છે, આ દીકરીને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે, અમે આ દીકરી માટે લડત લડીશું, નહીં બોલે કોઈ, એક શબ્દ નહીં બોલે. કેમ? ચિઠ્ઠીના ચાકર. અત્યાર સુધી સાંભળતા હતા, આજે એટલા માટે બોલવું પડે છે કે આ જુઓ તમે, આ ચિઠ્ઠીના ચાકર છો. ભાવિકા લોકો ત્યારે જ બહાર નીકળે છે ને કે જ્યારે પશ્ચિમ બંગાળની અંદર કોઈ દીકરી સાથે દુષ્કર્મ થાય ત્યારે અહીંયા રેલીઓ કાઢે, સરઘસ કાઢે, કલેક્ટરને આવેદન પત્ર આપે કે જાણે અહીંના કલેક્ટરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર આપવા જવાના હોય. અહીંના કલેક્ટરે બેઠા બેઠા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને એમ કહેવાના હોય કે તમે સજા કરાવજો, અમારે ત્યાં એક આવેદન પત્ર આવ્યું છે. હવે અમરેલીની દીકરીની વાત છે, કાઢો ને સરઘસ તમે અમદાવાદમાં સરઘસ કાઢો તમે કે અમારી દીકરીને ન્યાય અપાવો એમ. દાહોદની અંદર ઘટના બની હતી, એક પણ પાટીદાર સમાજ, એક પણ સરકારના ધારાસભ્ય એક પણ મેદાને નહોતા. તમામ લોકોએ રાજનીતિ કરી રહ્યા હતા. ગુજરાતમાં કેટલી ઘટના બની સાહેબ. આજકોટની જસદણની ઘટના, પાટીદાર સમાજની દીકરી ઉપર દુષ્કર્મની ઘટના બને, ભાજપનો નેતા હતો, એનું સરઘસ કેમ ન કાઢ્યું? દોઢ મહિના સુધી તમે એને ગોતતા રહ્યા, તમને એ નેતા મળ્યા નહીં. અને જ્યારે એ નેતા તમને મળ્યા તો ક્યારે મળ્યા? એ તો કોર્ટની અંદર હાજર થયા હતા. પકડી બતાવો ને એમને તમને. ભાવિક, આવી ઘટનાઓને લઈને ક્યારે સામે આવશે? પ્રદીપ, જે રીતે આપણે વાત કરી ને, ગુજરાતમાં આવી ઘણી બધી ઘટનાઓ બની છે. તાજેતરની જ ઘટનાની વાત કરું, મેં જયારે એક ચર્ચા કરી હતી, નેતાઓ સાથે વાત કરી હતી, ત્યારે મારા ગુજરાતના ભરૂચ ઝઘડિયાની એ દીકરી હોસ્પિટલમાં દાખલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તાઇફાઓમાં વ્યસ્ત હતા, રણોત્સવમાં વ્યસ્ત હતા. ત્યારે એમને ગુજરાતની દીકરીનું દર્દ ના દેખાયું? એ ગુજરાતની મારી દીકરી, એ દીકરી 10 વર્ષની માસૂમ દીકરી પર એ બળાત્કાર ગુજારવામાં આવે છે. એમને એની ઉપર એટલી ક્રૂરતાની હદ વટાવી દેવામાં આવે છે. આપણે શબ્દ બોલી ન શકીએ, આપણે સાંભળીએ તો પણ આપણે એમ થાય કે આ માણસને ફાંસીની સજા થવી જોઈએ. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, વિપક્ષ તો માન્યું કે એમનું કામ છે કે વિરોધ કરવો, આવા મુદ્દા ઉપર સવાલો કરવા. પરંતુ જ્યારે સત્તા પક્ષના એ નેતાઓને આ સવાલો કરવામાં આવ્યા, તારી પાસે એની પાસે કોઈ જવાબ નહોતો. એને એવું કીધું કે અમારે ઉપરથી મનાય છે, અમે સમય આવતા જવાબ આપીશું. તમે માણસ છો ને તો તમારે જવાબ આપવા પડે. સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓ છે, તમારે જવાબ આપવા પડે. સત્તા પક્ષમાં એ માટે નથી બેઠાડ્યા કોઈએ, ત્યાં જીતીને તમને એ માટે નથી મોકલ્યા જનતાએ કે ત્યાં એસી વાળી કેબિનોમાં જઈને તમારે આરામ ફરવાનો હોય, સવાર સાંજ બપોરે જમીને આરામથી ટેસડો કરવાનો હોય. જનતા માટે તો ક્યારેક કામ કરો. જનતા ખૂબ પીસાઈ રહી છે, તેની સામે તો જુઓ, એની સામે તો કોઈ જોવા વાળું નથી. માત્ર 10 વર્ષની એ દીકરી, માસૂમ દીકરી પર બળાત્કાર ગુજારવામાં આવે છે. એવી દીકરીઓને ન્યાય માટે એના માતા પિતા ઝંખતા જોવા મળે છે.
ત્યારે પણ જો ભારતીય જનતા પાર્ટીને સત્તા પક્ષના એ નેતાઓ બોલવા તૈયાર નથી થતા તો આ ગુજરાતની મારી બીજી જે ઘટનાઓ થાય છે એના ઉપર શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલવા તૈયાર થશે? અરે નહીં થાય, નહીં થાય. ફટ નેતાઓ છે આ બધા. એમને શું થઈ ગયું છે કે ભાઈ અમે બોલશું ને તો વાયરલ થઈ જશું, અમારી પર દાંત કાઢશે લોકો, પણ તમે કામ એવા કરો છો. ભાવિક એક મિનિટ. જી. હવે જે વ્યક્તિનો ગુનો છે ને, જે વ્યક્તિએ મોર બોલાવ્યા છે ને, कृपा करी थोड़ा समय પછી પ્રયત્ન કરો. आपके द्वारा डायल किया गया नंबर अभी આખી ઘટનામાં આ ભાઈ પોતાનો બચાવ કરવા માટે અલગ અલગ વ્યક્તિઓને ફોન કરી રહ્યો છે, અલગ અલગ વ્યક્તિઓની મુલાકાત માટે એ પોતે જઈ રહ્યો છે કે મને બચાવો. હવે કાવા દાવા મારી પાછળ પણ આવી રહ્યા છે. હું મારા સાહેબનો ખાસ થવા માટે ગયો તો, હું મારા સાહેબની ખુરશી સાફ કરવા ગયો તો, હવે મને તો કોક બચાવો. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે અંગત મદદનીશ સાથે થઈ ગઈ છે. ન તો અંગત મદદનીશ ફોન ઉપાડી રહ્યા, ન તો એ કૌશિક વેકરિયા ખુલીને સામે આવ્યા. મોર બોલે છે, કુકડા બોલે છે. કુકડા અને મોર હવે તમારા બોલી ગયા છે એટલા માટે તમે ખુલીને સામે નથી આવતા. આ માનસિકતા છે તમારી. ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે એ હોડ લાગે છે સભ્યો બનાવવાની, કેવા દ્રશ્યો સામે આવ્યા હતા તમે જોયા હતા, મેં બતાવ્યા હતા. હીરાના કારખાનાની અંદર હીરા ઘસતા વ્યક્તિઓને ભાજપના સદસ્ય બનાવે. જે બેન દીકરીઓને ખબર પણ નથી કે ભાજપ અને કોંગ્રેસ શું, રાજકારણ શું, એમને ભાજપના સદસ્ય બનાવવાના. પાનના ગલ્લા ઉપર ભાજપના નેતા સદસ્યો બનાવવા જાય. આવી રીતે સદસ્યો બનાવવાના, પછી આવા કાવતરા.